દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। વાપીમાં 10ના સિક્કા પણ બંધ થવાની અફવા ફેલાતા વેપારીઓ 10ના સિક્કા લેવા માટે કરી રહ્યા છે આનાકાની। પાર્ટીમાં રાષ્ટ્રીયકૃત બેંકો ગ્રાહકોને સપ્તાહમાં 24,000ની રકમ આપવામાં નિષ્ફળ રહી, મોટાભાગના એટીએમ હજી પણ બંધ। આરએસએસના સરસંચાલક મોહન ભાગવતે દાદરાનગર હવેલીની મુલાકાત લીધી, સંઘ પ્રદેશના સ્વયંસેવકો સાથે યોજી બેઠક। દમણ સાંસદે ભીતવાડીમાં કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કર્યું અને દમણવાડાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સ્થળ નિરીક્ષણ કર્યું। હવે જે સમાચારો વિગતવાર। એક તરફ જ્યાં નોટબંધીને લઈ જનતા લાઈનોમાં દિવસો કાપી રહી છે, ત્યારે બીજી બાજુ માર્કેટમાં નવી અફવાને લઈ ચિંતામાં મુકાયા છે લોકો। વાપી શહેરમાં તો 10 રૂપિયાના સિક્કાઓને દુકાનદારો તેમજ વ્યાપારીઓ લેવામાં હિચકિચાઈ રહ્યા છે। હાલમાં નોટબંધીને લઈ બેંકો બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે, સાથે એટીએમ બહાર પણ લાઈનો જ દેખાઈ રહી છે। ત્યારે આ જ પરિસ્થિતિ વાપી શહેરમાં પણ જોવા મળી રહી છે। એક બાજુ પૈસા મેળવવા વાપીવાસીઓ પૂરો દિવસ બેંકો બહાર કે એટીએમ બહાર લાઈનમાં ઊભા રહી પસાર કરે છે, ત્યારે હજી તેઓની આ ચિંતા શમી નથી। ત્યાં જ વાપી શહેરની જનતાને હવે એક નવી ચિંતાએ ઘેરી લીધા છે। વાપી શહેરમાં કેટલીય લારીઓ, દુકાનોની સાથે મોટા વેપારીઓ હવે 10 રૂપિયાના સિક્કાઓને લઈ ઘણા પરેશાન જોવા મળી રહ્યા છે। તેનું કારણ જણાવતા તેઓ કહે છે કે જ્યારે પણ ગ્રાહકોને છૂટા પૈસામાં 10 રૂપિયાના સિક્કા અપાય છે, ત્યારે ગ્રાહકો તેને નકલી હોવાનું જ કહે છે। બીજી બાજુ ગ્રાહકો પણ દુકાનદારોને 10ના સિક્કા આપે છે તો પરિસ્થિતિ તેજ બને છે। ત્યારે હાલે 10 રૂપિયાના સિક્કાએ લોકોમાં ભારે ખળભળાટ મચાવ્યો છે, જેથી સામાન્ય જનતામાં આ અસમંજસની સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે। शर्मा जी को बुलवाया ना, 10 का सिक्के में बहुत प्रॉब्लम आ रहा है। कई बार पेपर में क्या बोले वही जितना लोग बोलो उतना बोल दिया। उधर उधर देखिए आप, उधर से कहाँ? 1 2 3 आप कद्दू पानी सब नहीं और समझ में ले रहे हैं, जिसको समझ है वो है। हम तो ले लेते हैं, हम कुछ भी लेते हैं, जब तक चलता है ले लेते हैं। किसी की मजबूरी का फायदा हम नहीं उठाते। क्या था? वो तो है। अब ड्राइवर लोग खाते जो भी हम ले लेते हैं, कोई दूसरा ले नहीं, हम ले लेते हैं। कोई लेता है तो देता हूँ, नहीं लेता है तो नहीं देता हूँ, अपना पास रखता हूँ। किसी की मजबूरी में रहता है, जिसको लेता है उसको देता हूँ, नहीं तो अपना रहता है। छुट्टा देने के लिए तो हमको चाहिए। कोई ले लेते हैं, कोई नहीं लेते हैं। हमें ठीक है भाई, नहीं लेते हैं तो हम तुम्हारे पास आइए, अपना हम कोई लक्ष्मी के फेंकेंगे। ये बात तो वो लोग सोच रहे हैं, हम बोलते हैं कोई बंद नहीं है, सब ठीक है और सही से आप लोग भी लो, हम भी लेते हैं। तो कोई लेता है तो दे देता हूँ, नहीं लेता तो अपने पास रखता हूँ। क्लिप तो हम लेते हैं, बाद में उधर से किसी को देते हैं, ले नहीं रहे, बंद है। 10 के सिक्के में ऐसा है कि व्यापारी जो है होलसेल वाला नहीं ले रहा है, उसके पास सिक्का काफी गंज गया है, और जो रिटेलर को देने जाता है वो भी नहीं ले रहा है, क्योंकि वजन पड़ता है। ग्राहक से तो हम लोग ले रहे हैं मगर होलसेल वाला नहीं ले रहा है, इसलिए दिक्कत आ रही है। वो जो एक बार मीडिया वाले ने बताया था कि 10 सिक्के में केवल 10 लिखा और नहीं लिखा है, तो आर नहीं लिखा वो सिक्का रिजेक्ट है, वो नहीं चलेगा। और जिस पर आर लिखा है उस सिक्का को हर दुकानदार ले रहे हैं, नहीं धंधे में क्या असर पड़ेगा। अब ग्राहक जिसके पास है वो सामान ले रहा है, फिर होलसेल वाले नहीं ले रहे हैं, इसलिए दिक्कत बढ़ रहा है। इसका सिक्का भी मतलब नहीं लेते हैं, ना बोलते हैं, बोलते नोट हो तो दो, और लेते भी है तो बहुत मच करके फिर लेते हैं। ऐसा कोई आगे हमसे कोई लेता नहीं करके, ऐसा बोलते इसमें डुप्लीकेट भी आता है और मालूम भी नहीं पड़ता ये ओरिजिनल है कि डुप्लीकेट है। इसके लिए न लेवा तो और भी अच्छी बात है। સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગ્રાહકોને અઠવાડિયામાં 24,000 ઉપાડની મર્યાદા બાંધવામાં આવી છે, ત્યારે પાડીની રાષ્ટ્રીયકૃત બેંકોમાં માત્ર અઠવાડિયામાં 5 થી 7,000 જેટલી જ રકમ મળી રહી હોય ગ્રાહકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દરેક બેંકોને અઠવાડિયામાં 24,000 ગ્રાહકોને ઉપાડવાની મર્યાદા સરકારે બાંધી છે, જેની સૂચનાનું પાલન દરેક બેંકે કરવું જોઈએ। ત્યારે પાટીનગરની વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોમાં માત્ર અઠવાડિયામાં 5 થી 7,000 જેટલી રકમ ગ્રાહકોને આપવામાં આવી રહી છે, જે બાબતે ગ્રાહકોએ જણાવ્યું હતું કે કલાકો સુધી પાડીની એસબીઆઈ બેંકમાં ઊભા રહ્યા બાદ 2 થી 5,000 સુધીની રકમ આપવામાં આવે છે, જેને લઈ તેઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। જ્યારે ભારત દેશના વિવિધ રાજ્યોમાં નવી 2,000ની ચલણી નોટ કરોડો રૂપિયા પકડાઈ જવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે,
ત્યારે સરકાર બેંકના મેનેજર તેમજ અધિકારીઓ સામે લાલાક કરવાની જરૂર છે. જોકે વલસાડ જિલ્લામાં નવી ચલણી નોટોના તેમજ કાળા નાણાંના કિસ્સાઓ પ્રકાશમાં અત્યાર સુધી આવ્યા નથી, જે માટે બેંકના મેનેજરો માટે ખૂબ જ પ્રામાણિકતા જોવા મળી રહી છે. પરંતુ બેંકોમાં માત્ર 2 થી 5 હજારની રકમ મળવાથી ગ્રાહકો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે. જોકે પરિસ્થિતિને કાબૂમાં લાવવા સરકારના અનેક પ્રયત્નો ચાલી રહ્યા છે. પાડીની સરદાર ભીલાડવાળા બેંકમાં ગ્રાહકોને અઠવાડિયામાં 24,000ની પૂરી રકમ આપવામાં આવે છે અને કરંટ ખાતામાં 50,000 સુધીની રકમ આપવામાં આવતી હોવાનું બેંકના ચેરમેન હર્ષદભાઈ દેસાઈએ જણાવ્યું હતું. કંટ્રોલમાં તો એવું છે કે આજે હું 5,000 આપી સેવિંગમાં અને 10,000 કરંટમાં આપું છું. ગઈકાલે મેં સેવિંગ બેંક એકાઉન્ટમાં 7,000 અને કરંટમાં 15,000 આપ્યા હતા અને જે અઠવાડિયાની હું દરરોજ આપું છું એટલે અઠવાડિયામાં જે 24,000ની લિમિટ છે એ પ્રમાણે તો લોકોને પૈસા મળે જ છે. આમ તો જો કે ગવર્મેન્ટ અને આરબીઆઈ કહે છે પણ જે રસ્તે નવી નોટોનું પ્રિન્ટિંગ થઈ રહ્યું છે એ રીતે જોતાં થોડો ટાઈમ લાગશે એવું હું માનું છું. 500ની નવી નોટ એકવાર આવી હતી અને જે અમે શું છે કસ્ટમરોને અમે તો દરરોજ જ માંગણી કરીએ છીએ અને નાની નોટ જેટલી મળે એટલી અમે કોશિશ કરીએ છીએ. હા, કેવી પરિસ્થિતિ છે અહીંયા? કેટલા પૈસાની જરૂર છે તમને આજે? હા, કેટલા સમયથી તમે ઊભા છો? હા, રોજની પરિસ્થિતિ આવી જોવા મળે છે તમને? 3 દિવસની રજા બાદ બેંકમાં ગઈકાલે ખૂબ જ ઘસારો હતો. એમ છતાં પણ સરદાર ભીલાડવાળા પાડી પીપલ્સ કોઓપરેટિવ બેંકે સેવિંગ્સ એકાઉન્ટમાં 12,000 રૂપિયા સુધીનું અને કરંટ એકાઉન્ટમાં 25,000 રૂપિયા સુધીનું વન ટાઈમમાં પેમેન્ટ ચૂકવ્યું છે. આ પેમેન્ટ ચૂકવ્યા છતાં પણ ગઈકાલે અમારી બેંકમાં પેમેન્ટની સામે રિસિપ્ટ વધારે હતી. એનો મિનિંગ એવો થાય કે બેંકમાં લોકોનો વિશ્વાસ છે, જે પૈસા લોકો ઉપાડી જાય તે પૈસા પાછા બેંકમાં જમા બી કરાવે છે, જે આજે નેશનલાઇઝ બેંકમાં થઈ શકતું નથી. ભીલાડવાળા બેંકની આજુબાજુ અસંખ્ય નેશનલાઇઝ બેંકો છે, પ્રાઇવેટ બેંકો છે, પણ આજ દિન સુધી કોઈ પણ બેંકે જે રિઝર્વ બેંકની ગાઈડલાઇન મુજબ 24,000 રૂપિયાનું ચૂકવણું કોઈ પણ બેંક થઈ શકી નથી. મારો પોતાનો ચેક નહીં હતો, વેપારીનો સેટનો ચેક છે, પણ કોઈ બેંકમાં 2,000થી 1,000થી 2,000 રૂપિયાથી વધારેનું પેમેન્ટ મળતું નથી. આપણા નરેન્દ્ર મોદી સાહેબનો નિર્ણય છે, ભારત સરકારનો નિર્ણય છે, એટલે થોડી ધીરજ અને ગંભીરતા રાખવાની જરૂર છે. ચોક્કસ આવતા સમયમાં આ બધું રેગ્યુલર નોર્મલ થઈ જવાનું છે. આજે કેટલા પૈસા લેવા આવ્યા તમે? 5,000. શું કીધું તમને? બંધ થઈ ગયા પૈસા ખલાસ. કઈ બેંકમાં આવ્યા છે આજે? બરોડા બેંક. અમે અહીંયા 10:30 ઉભેલા છે લાઈનમાં. હા, અને અંદરથી 2,000 રૂપિયા આપે એમ આપે છે. તો મને વધારે પૈસાની જરૂર હોય તો હા, હજુ તો 12:30 વાગ્યા છે, હજુ લાઈનમાં જ છે. સમસ્યા તો છે ને સર, પૈસાની પણ જરૂર હોય ને આ બેંકવાળા. તમે કેટલા લાંબીથી આવ્યા છે તમે? અને પોણિયા ગામથી આવ્યા છે. પોણિયાથી સર આપણે એટલા લેવાના છે, સ્થિતિ ગંભીર કેમ કે ઉભેલીને તાત્કાલિક લેવા તો આપણને શું ખબર? તમે કેટલા દિવસથી અહીંયા આવો છો? આ 3 દિવસ થઈ ગયા. પૈસા નથી. એટીએમ બંધ છે? હા, એટીએમ ચાલુ છે પણ પૈસા નથી. નથી નીકળ્યા અંદાજે? કેટલા સમયથી તમે આવો છો અહીંયા? તો આજે કેટલા પૈસાની જરૂર હતી તને આજે? 5,000 નહીં મળ્યા અહીંયા? શુક્રવારના રોજ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાતે પધાર્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે શુક્રવારના રોજ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાતે આવ્યા છે, જ્યાં તેઓએ ટોકરખાડામાં આરએસએસના એક અગ્રણીના ઘરની મુલાકાત પણ લીધી હતી, જ્યાં મોહન ભાગવતે આ વિસ્તારના સંઘના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે એક બેઠક પણ યોજી હતી, જેમાં વિવિધ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ મોહન ભાગવતે સેલવાસના અથાલમાં આવેલ જાણીતા સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. મોહન ભાગવતને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ આવકાર્યા હતા.
મંદિરમાં મોહન ભાગવતે શિવલિંગ પર અભિષેક કર્યો હતો અને મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા. મહત્વપૂર્ણ છે કે BAPSના મહંત સ્વામી છેલ્લા 3 દિવસોથી સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાતે છે અને આ સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગ કરી રહ્યા છે. ત્યારે મોહન ભાગવતે મહંત સ્વામીની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી. મોહન ભાગવતની સેલવાસ મુલાકાત વખતે સ્થાનિક પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. જોકે આ પ્રસંગે મોહન ભાગવત મીડિયાથી દૂર રહ્યા હતા. સ્વામી શાંતિથી બતાવી પછી અમે હમણાં મોટી દમણ ભીતવાડી ખાતે સાંસદ હસ્તે કોમ્યુનિટી હોલનું કરાયું ઉદ્ઘાટન. મોટી દમણ ભીતવાડી ખાતે શુક્રવારના રોજ સવારે સંઘ પ્રદેશ દમણના સાંસદ લાલુભાઈ પટેલ તેમજ સરપંચ કલાવતીબેન પટેલના હસ્તે નાળિયેર વધેરી કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઘણા વર્ષોથી ગામ લોકોની ઈચ્છા હતી કે અહીં હોલનું નિર્માણ કરવામાં આવે, જે માટે સાંસદ લાલુભાઈ પટેલે વચન પણ આપ્યું હતું. જે વચનને પૂર્ણ કરતા લગભગ 22 લાખના ખર્ચે કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરાયું છે. આ પ્રસંગે ગામના સરપંચની સાથે માજી સરપંચ મહેશભાઈ, બુધિયાભાઈ તેમજ અગ્રણીઓ અને ગામના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાથે જ હાલમાં ભારતમાં નોટબંધી બાદ નરેન્દ્ર મોદીજી દ્વારા કેશલેસ અભિયાનને લઈ પહેલ શરૂ કરાઈ હોય સંઘ પ્રદેશ દમણને સંપૂર્ણ કેશલેસ કરવાનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા પણ જણાવાયું છે, જેમાં સૌનો સાથ જરૂરી હોવાનું જણાવી સાંસદ લાલુભાઈ દ્વારા ખાતમુહૂર્ત બાદ એક મીટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિતોને કેશલેસ અંગેની જાણકારી આપવામાં આવી હતી. કોમ્યુનિટી હોલ એ ભીતવાડીની અંદર અમારી જે હળપતિ સમાજ છે, ગરીબ પરિવાર, અમને વર્ષોથી વચન આપેલું હતું. અમે એક બીજા વચનથી બંધાયેલા હતા. આ બાજુમાં છે ને એમાં જ રીતે કરીને અમે કામ ચલાવ્યું. એમાં ગણપતિનું કે જે બી કાર્ય કરતા શુભ કાર્ય, સારા કાર્ય માટે અમે બનાવ્યું. પછી આ જે જગ્યા સરકારી હતી અને આ મહેશભાઈ છે અમારા એક્સ સરપંચ અને કલાવતીબેન સરપંચ અને અમારા PA વિશાલ ગૌસ્વામી અને બુધિયાભાઈની બધાની મહેનતથી જે અમે અમારી સરકારનો, દમણ સરકારનો, અમારા પ્રફુલભાઈનો એડમિનિસ્ટ્રેટરનો આભાર માનીએ કે જગા અમને ફાળવી અને આ હોલ બનાવવાને આપી. તો આ 22 લાખના ખર્ચે બનતો છે અમારો હોલ. મોટી દમણ ભીતવાડી નજીક નખાયેલ ફિલ્ટર પ્લાન્ટનું સાંસદે કર્યું નિરીક્ષણ. સાથે જ દમણવાડા કોમ્યુનિટી હોલમાં ચાલી રહેલ કામનું પણ કર્યું નિરીક્ષણ. મોટી દમણ ભીતવાડીની નજીકમાં જ ફિલ્ટર પ્લાન્ટ નાખવામાં આવેલ છે, જેની મુલાકાતે શુક્રવારના રોજ દમણ સાંસદ લાલુભાઈ પટેલ પધાર્યા હતા. તેમણે મુલાકાત દરમિયાન જાણ્યું હતું કે લગભગ 12 થી 15 લાખના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ તૈયાર થઈ જાય છે. ત્યારે હવે દરેક પંચાયતોમાં ફિલ્ટર પ્લાન્ટ લગાડવામાં આવશેનું જણાવી તેમણે MP લાડ ફંડમાંથી દરેક પંચાયતોમાં કામો કરવામાં આવશેનું જણાવ્યું હતું. સાથે જ તેમણે સંઘ પ્રદેશ દમણના વિકાસમાં ઘટતું કરીશુંનું જણાવી પ્રધાનમંત્રીની જે પણ યોજના લાગુ કરાય તેમાં સહયોગ અને સાથ આપીશુંનું જણાવ્યું હતું. સાથે જ દમણવાડા ખાતે ચાલી રહેલ કોમ્યુનિટી હોલના નિર્માણના કામનું નિરીક્ષણ પણ તેમણે કર્યું હતું. તમારું જે આદર્શ પંચાયત છે એમાં એની અંદર 25% લોકોને અમે પાણી આપીએ છીએ. પૂરી પ્રોસિજર કરીને લઈ આપજો. જો મારું કહેવાનું આ તો બિલ્ડિંગ હતું એટલે આપણે કહી અગર એની જગ્યા તો અમે પહેલે તો જે ફિલ્ટર જે પ્લાન રાખેલું દમણવાળા સરપંચ કલાવતીબેનના હસબન્ડ મહેશભાઈએ, તો મહેશભાઈ એટલા એક્ટિવ છે કે એટલો પ્લાન જોઈને મેં ખુશ થઈ ગયા. બતાવીએ કે 12.5 કે 15 લાખની અંદર જ થઈ જાય. તો મારે દરેક દમણની અમારી જેટલી પંચાયત 15 પંચાયત જે બી છે એમાં દરેકમાં અમે પ્લાન લગાવવાના અને બુલા ઘરે ઘરે સર્વિસ આપશે. ને બુલાની કિંમત કેટલી ખાલી ભરેલા બુલાની 20 લીટર 10 રૂપિયા. તો એ સરપંચ પેલું પાણી તો અમારે આવવાનું છે ફિલ્ટર, થોડો સમય લાગશે પણ એક્સ્ટ્રામાં આ બી ચાલશે અને તે બી ચાલશે અમારે. તો આવી રીતે આટલું સરસ સુંદર પ્લાન. આજે બીમારી મેન પાણીમાંથી થાય એ મુક્ત થઈ જશે અને દરેકને ફિલ્ટર પાણી મળશે, સારું પાણી મળશે. તો હવે મારા MP લાડ ફંડ આવે એમાં કરવાના. સાથે સાથે
આદિવાસીનો હોલ છે અમારો, એની વિઝિટ કરી અમે, એ બી સારું કામ ચાલુ છે. તો ખુશીની વાત છે કે અમારા પ્રશાસક પ્રભુભાઈ આવ્યા ત્યાંથી સારા દરેક કામોનો ગતિ ચાલુ છે. અને અમારા પ્રધાનમંત્રી જે બી યોજના છે, અમારા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે બી યોજના છે અમે દમણમાં લાગુ કરીશું અને દમણને એક દીવને એક સારું મોડલ તરીકે અમે એને એ કરીશું, આપીશું લોકોને, દરેક સુવિધા આપીશું. તો ઘણા ખુશ થઈ ગયા અમે જોઈને, પ્લાન જોઈને, તો મનમાં બેસી ગયો કે દરેક પંચાયત આ પ્લાન બેસી જશે એમ પિલારમાંથી. ધન્યવાદ. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. વાપી ઉત્સવ મેળો 2016. અમારે ત્યાં કોલકાતા બંગાળી સાડી, રાજસ્થાની મોજડી, કાર્પેટ, બાળકો માટે અવનવા રમકડાઓ, ચાઇના રમકડા, ઘડિયાળ, ચશ્મા, બેલટ, ફેન્સી જ્વેલરી, ફેન્સી કપડાં, રાજસ્થાની અથાણા, ઘર વપરાશની દરેક ચીજવસ્તુઓ સાથે ખાણીપીણી અને બાળકો માટે ઘણા બધા રાઇડ્સ ઇત્યાદિ મળશે. તો ઉત્સવ મેળાનો આનંદ ઉઠાવવા માટે પહોંચો વાપી ઉત્સવ મેળો 2016માં. પાર્ટીમાં પ્રથમ વખત એકમાત્ર ઇલેક્ટ્રોનિક શોપ, જેમાં તમને મળશે સેકન્ડ સેલ્સ ભવ્ય છૂટ ધમાકા ઓફર સાથે. ઇલેક્ટ્રિક આઇટમોમાં ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોઓવન, LED ટીવી, AC વગેરે નવી વસ્તુ બજાર કરતાં સસ્તા ભાવે હવે સના સેલ્સ ઇલેક્ટ્રોનિક શોપમાંથી મળી રહેશે, જેમાં તમને મૂળ કિંમતમાંથી ₹15,000 થી 20,000 સુધીનો ફાયદો રહેશે. તો રાહ કોની જોવો છો? આજે જ સના સેલ્સ ઇલેક્ટ્રોનિક શોપની મુલાકાત લો અને વિવિધ મોડલમાં સેમસંગ, વર્લપૂલ, LG, સોની વગેરે અનેક મોડલો ઓફર સાથે ઉપલબ્ધ રહેશે અને ગ્રાહકોને વલસાડ વાપી સુધી હવે લંબાવવું ન પડશે. સસ્તા અને કિફાયત ભાવે સેકન્ડ સેલ્સ માત્ર ને માત્ર પાર્ટીસના ઇલેક્ટ્રોનિક દુકાનમાં મળી રહેશે. 8 થી 10,000નું બેનિફિટ રહેશે તેમજ LED 40 ઇંચમાં 12 થી 15,000ની છૂટ રહેશે. અમારું સરનામું છે G2 સના કોમ્પ્લેક્સ, ચિવલ રોડ, કિલ્લા પારડી. મોબાઈલ નંબર 9033585830 8866643754 પર સંપર્ક કરવો. વિરામ બાદ આપનું સ્વાગત છે. નાની દમણ વોર્ડ નંબર 14 અને 15ના કાઉન્સિલરો દ્વારા વોર્ડના તમામ મતદાતાઓને કેશલેસ અભિયાન અંગે માર્ગદર્શન પૂરું પડાયું હતું. દેશમાં 500 અને 1000ની નોટ પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવાયા બાદ લોકોની બેંકોની બહાર લાઈનો લાગેલ જોવા મળી રહી છે. બીજી બાજુ દેશમાં કેશલેસ પદ્ધતિની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવી છે, જેમાં સૌનો સાથ હોવો જરૂરી હોવાનું પણ જણાવ્યું છે. ત્યારે દેશમાં કેશલેસ પદ્ધતિ તરફ લોકોને વાળવા હાલ મોટા પાયે સરકાર તરફથી અપીલ પણ થઈ રહી છે. તો સંઘ પ્રદેશ દમણમાં પણ દમણ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણને કેશલેસ કરવાનું અભિયાન છેડાઈ ચૂક્યું છે, જેમાં દરેકે પોતાનો સાથ આપવાનું જણાવાયું છે. ત્યારે શુક્રવારના રોજ નાની દમણ વોર્ડ નંબર 14-15ના શકતભાઈ મીઠાણી અને તમન્ના મીઠાણી દ્વારા કેશલેસ અભિયાન અંતર્ગત વોર્ડના તમામ મતદાતાઓને યોગ્ય જાણકારી પૂરી પાડવામાં આવી હતી, જેમાં સાથ સહકાર આપવાની સાથે યોગ્ય માહિતી તેઓને અપાઈ હતી.
આજે વોર્ડ નંબર 15, 14 આ બંનેના વોટર્સને અમે અહીંયા ભેગા કર્યા છે. ખાસ કરીને જો આપણા જે નરેન્દ્ર મોદીની જે યોજના છે કેશલેસ યોજના, પૂરા હિન્દુસ્તાનને કેશલેસ બનાવવું અને દેશમાંથી કાળું નાનું કાઢવું, એના માટે જે અભિયાન છેડ્યું છે એમાં અમે સૌ એક સાથે જોડાયા છે. અને અમારા માનનીય એડમિનિસ્ટ્રેટર પ્રફુલભાઈ પટેલે જેમને અમારા પ્રધાનમંત્રીને વચન આપ્યું છે કે 19મી ડિસેમ્બર લગીનમાં હું પૂરું દમણ કેશલેસ કરીશ, તો એના સંભાગે અમે બધા સાથે જોડાયા એમને સાથ સહકાર આપવા માટે. એ આપણા બધા માટે ફાયદા માટે જ છે. અને લોકોને અહીંયા ભેગા કરી અમારા બીજેપીના જયેશભાઈ જોશીએ બી આવીને બધાને સમજાવ્યું કે આ કેશલેસની યોજના અને જે આ મોબાઈલ વોલેટનું શું ઇમ્પોર્ટન્ટ છે. એટલે અમે એ બધા સાથે ભેગા મળી અને આ મોદીની જે યોજના છે એમાં અમે જોઈન થયા છે. પાર્ટી વિજયપત સિંઘાનિયા સ્કૂલમાં સ્પોર્ટ ડેની કરાઈ ઉજવણી. અલગ અલગ રમતોમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ લીધો હતો ભાગ. ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ વિવિધ શાળાઓમાં વાર્ષિક ડે તેમજ અલગ અલગ કાર્યક્રમોના ઉજવણીની શરૂઆત થઈ જાય છે. ત્યારે શુક્રવારના રોજ પાર્ટીની વિજયપત સિંઘાનિયા સ્કૂલમાં સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ સ્પોર્ટ ડેને પદ્મભૂષણ એવોર્ડ સન્માનિત ડોક્ટર વિજયપત સિંઘાનિયાએ ખુલ્લો મૂક્યો હતો. તેઓ સવારે 9 વાગ્યે મુંબઈથી પોતાના હેલિકોપ્ટર મારફતે આવી પહોંચ્યા હતા. પ્રથમ તેઓ સ્કૂલમાં પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ પરેડની સાથે જ્યારે વિજયપત સિંઘાનિયાએ વિદ્યાર્થીઓના વાલીઓનું અભિવાદન ઝીલ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ રંગબેરંગી પોશાકમાં સજ્જ થઈ પોતાના કૌશલ્યનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. સ્પોર્ટ ડેમાં વિવિધ રમતોમાં 100 મીટરની દોડ હરીફાઈ, સંગીત ખુરશી, ખોખો, ચેસ, કેરમ, યોગા વગેરેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન વિજયપત સિંઘાનિયાએ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સુંદર સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે બાળકોને વાલીઓ વધારે સમય ફાળવે, સાથે જ તેઓને એવી વસ્તુ બતાવે કે તેઓના જીવનમાં સુગંધ ભળી જાય. આ પ્રસંગે શાળાના ડિરેક્ટર રેવતી શ્રીનિવાસન, આચાર્ય રવિન્દર ગ્રેવાલ, રેમન્ડ કંપનીના અવધૂત બંબાવડેકર, HR શૈલેષ દેસાઈ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા. Peace and harmony is now lit in our school premises, and may this. We promise that we will take part. पृथ्वी पर सुंदर जंगल भी है तथा नीले समुद्र भी. These cost us 2,500. Let's save them. Save us to save humanity. देखिए हमारा राष्ट्रीय अपने बच्चों को बहुत इम्पोर्टेंट देना चाहते हैं, जो कि मैंने स्पोर्ट्स के टाइम पे अपने भाषण में भी बोला और जिसका हम अपने जीवन में बहुत महत्व मानते हैं. तो हमारा जो स्कूल सॉन्ग है, मैं केवल उसकी एक लाइन रिपीट करूँगा. उसकी सब लाइनें बड़ी उम्दा हैं. उसमें एक लाइन है, पढ़ लिख कर ज्ञानी बनने से पहले हम इंसान बने. हम बच्चों को यही सिखाते हैं कि स्कूल तो सब तुमको नॉलेज देंगे, लेकिन जो कैरेक्टर है, जो वैल्यू सिस्टम है जिंदगी में हमको काम आएगा, वो पार्टली स्कूल में और पार्टली घर पे उनको जो एनवायरनमेंट मिलेगा, उस एनवायरनमेंट से उनका वो वैल्यू सिस्टम बनेगा. हम यही चाहते हैं, पेरेंट्स को भी यही मैसेज देना चाहते हैं कि आप लोग अपने बच्चों के साथ कुछ ज़्यादा समय व्यतीत करिए. उनको वो चीज़ें बताइए जो आपको जीवन में महत्व रखती हैं. डॉक्टर विजयपत सिंघानिया स्कूल में
क्रीड़ा महोत्सव है, दैट इज़ स्पोर्ट्स डे. डॉक्टर विजयपत सिंघानिया सर इज़ कमिंग एज अ चीफ गेस्ट एंड बच्चे बहुत उनमें उत्साह है. वो लोग तरह तरह के गेम्स खेलने वाले हैं और फॉर्मेशंस बनाने वाले हैं एंड उनके साथ हमारी डायरेक्टर रेवती मैम भी आ रही हैं. आज सुबह है प्रोग्राम और शाम को खत्म हो जाएगा. આજ રોજ પારડી સિંઘાનિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચીફ ગેસ્ટ તરીકે ડૉક્ટર વિજયપત સિંઘાનિયા જેઓ બોમ્બેથી આવી પહોંચ્યા છે અને બોમ્બેથી માત્ર 45 મિનિટમાં અહીં આવી પહોંચ્યા છે અને સવારે 10 થી 12 વાગ્યા સુધી આ સ્પોર્ટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી તેમજ વાલીજનો આ કાર્યક્રમમાં ભાગ લેશે. પારડીથી અમૃત પટેલ, જેટ ન્યૂઝ. મોટી દમણ પટલારા તળાવ નજીક ભીખી માતાના નવનિર્મિત મંદિરમાં ચાલી રહેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની થઈ પૂર્ણાહુતિ. મોટી દમણ પટલારા તળાવ પાસે શ્રી ભીખી માતા તથા શિવ પરિવાર મંદિર ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત ભીખી માતાના ભવ્ય મંદિરમાં 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો. ત્યારે મહોત્સવના અંતિમ દિને સવારે પૂજા અર્ચના બાદ શુભ મુહૂર્તમાં ભીખી માતાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. સાથે જ અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓને પણ વૈદિક રીતથી પૂજા અર્ચના કર્યા બાદ મંત્રોચ્ચાર વચ્ચે મૂર્તિઓને મંદિરમાં સ્થાપિત કરાઈ હતી, જેમાં શ્રદ્ધાળુઓએ ભક્તિભાવથી ભાગ લીધો હતો. આ અવસરે ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરાયું હોય ભક્તજનોએ ઉત્સાહ સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો. સાથે જ પ્રાણ પ્રતિષ્ઠાના અંતિમ દિને સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પટેલ, કેતનભાઈ પટેલ, યુવા કોંગ્રેસની ટીમ વગેરે પણ હાજર રહ્યા હતા અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. मात की बोलो, श्री भीखी मात की. અહીં અમારા પટલારા ગામમાં 14 તારીખથી આ નવું જે ભીખી માતાજીનું મંદિર નવું નિર્માણ થયું, ત્યાં 14 તારીખથી યજ્ઞનો પ્રારંભ થયો હતો અને આજે 16 તારીખ એટલે કે આજે યજ્ઞ પૂર્ણ થયો અને બધી જ મૂર્તિઓનું સ્થાપન થઈ ગયું છે. તે નિમિત્તે અહીં બધા જ ગામના અને ગામ બહારના બધા જ શ્રદ્ધાળુઓ, ભાવિ ભક્તજનો અહીં આવ્યા. એ બદલ અમે ગામ વતી સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આ જે અમારી ભીખી માતાજી છે એ અમારા ગામની વર્ષો જૂની પરંપરાગત રીતે અમારા દાદા પરદાદા લોકો એમને અહીં સ્થાપન કર્યું હતું. તેનું અમે અહીં નવું તળાવના કિનારે અને બાજુમાં અમારી શાળા એટલે કે સરસ્વતી માતાનું પણ મંદિર છે, ત્યાં અહીં ભીખી માતાજીનું બિરાજમાન થયું છે અને સૌ ગામ વતી અને સૌ બધા જ ભક્તજનો ખૂબ આનંદ વિભોર થઈ રહ્યા છે અને આજે મહાપ્રસાદનું પણ આયોજન થયેલું છે. તો બધા જ ભક્તજનો આવી અહીં મહાપ્રસાદ લઈ રહ્યા છે અને તે બદલ અમે એકવાર ફરીથી બધા જ ભક્તજનોનું ગામ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. વાપી રાતા સ્થિત સમર્પણ જ્ઞાન સ્કૂલમાં સ્કૂલ દ્વારા ગરવી ગુજરાત એક્ઝિબિશનનું કરાયું હતું આયોજન. વાપી શહેરના રાતામાં સ્થિત સમર્પણ જ્ઞાન સ્કૂલ દ્વારા ગરવી ગુજરાત એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાપી, સેલવાસ તથા અન્ય વિસ્તારની 22 સ્કૂલોએ પોતાનું પ્રદર્શન રજૂ કર્યું હતું, જેમાં 19 સ્ટોલો લગાવી ગરવી ગુજરાતની વેશભૂષા, ખાનપાન, રહન સહન વગેરે રજૂ કરી લોકોને ગુજરાત વિશે જાણકારી આપવામાં આવી હતી. આ અવસરે વલસાડ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, JS ઠક્કર લાયન્સ ક્લબ ઓફ જિલ્લા ગવર્નર સંજીવ કેસરવાની, સંજીવ બોરસે, સંજીવ ગાંધી, શિવજી ગીરી પ્રમુખ, લાયન હિના પટેલ, ચેરપર્સન જ્ઞાન સમર્પણ સ્કૂલ વગેરેઓએ હાજર રહી તમામ સ્ટોલની મુલાકાત લીધી હતી. સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ પોતપોતાની કલા દેખાડી લોકોને આકર્ષિત કર્યા હતા. આ આયોજનમાં લાયન્સ ક્લબના સદસ્ય તથા સ્કૂલના શિક્ષકો અને આચાર્યોની સાથે સંચાલકો હાજર રહ્યા હતા. कार्यक्रम भली भांति संपन्न हो. गुड मॉर्निंग एवरीवन. आज हमारे स्कूल में
हमने लायंस क्लब ऑफ वापी और समर्पण ज्ञान स्कूल की तरफ से एक गर्वी गुजरात का एग्जीबिशन रखा है। इस एग्जीबिशन में 7 to 9 स्टैंडर्ड के बच्चों ने पार्टिसिपेट किया हुआ है। अभी आप यहाँ पे विजिट करेंगे तो पता चलेगा कि पूरा गुजरात बच्चों ने ये स्टॉल में डाल दिया है, अपनी जान डाल दी है। और ये प्रोग्राम खास हमने इसीलिए रखा हुआ है बिकॉज ऑफ दैट यूथ अवेयरनेस। इनके बाद और भी बहुत सारे कंपटीशन हैं जो आज हम कंडक्ट कर रहे हैं, और जो भी विनर्स होंगे उसको हम सेल्स और मेडल देके सम्मानित करेंगे। यहाँ पे आज 22 स्कूल्स ने पार्टिसिपेट किया हुआ है। ये पूरा वलसाड डिस्ट्रिक्ट है। આજે અહીં અમારી ડિસ્ટ્રિક્ટની એક ગૌરવવંતી ક્લબ લાયન્સ ક્લબ ઓફ વાપી ના નેજા હેઠળ સમર્પણ જ્ઞાન સ્કૂલ આયોજિત ફેસ્ટ 2016 ના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યો છું। દર વર્ષે આ શાળા સ્પોર્ટ્સ એક્ટિવિટી, સેવાકીય એક્ટિવિટી અને બીજા એક્ટિવિટીઓને મદદરૂપ થવા માટે એનું આયોજન કરે છે। આ વર્ષે વિશિષ્ટ રીતે ગરવી ગુજરાતનું પ્રદર્શનનું ખૂબ સુંદર આયોજન આ શાળા દ્વારા કરવામાં આવ્યું। એમાં કોમ્પિટિશન રાખવામાં આવી કે વાપી વિસ્તારના અનેક શાળાઓએ એમાં ભાગ લીધો। નાના બાળકોમાં છુપાયેલી કલા અહીં આપણને જોવા મળી અને ઘણી કોમ્પિટિશનોમાં બાળકો આગળ વધે એવું પૂરતું ધ્યાન રાખે એનું ચોક્કસ આયોજન કરવામાં આવ્યું। સમાચારોના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। વાપીમાં 10ના સિક્કા પણ બંધ થવાની અફવા ફેલાતા વેપારીઓ 10ના સિક્કા લેવા માટે કરી રહ્યા છે આનાકાની। પાર્ટીમાં રાષ્ટ્રીયકૃત બેંકો ગ્રાહકોને સપ્તાહમાં 24,000ની રકમ આપવામાં નિષ્ફળ રહી, મોટાભાગના એટીએમ હજી પણ બંધ। આરએસએસના સરસંચાલક મોહન ભાગવતે દાદરાનગર હવેલીની મુલાકાત લીધી, સંઘ પ્રદેશના સ્વયંસેવકો સાથે યોજી બેઠક। દમણ સાંસદે ભીતવાડીમાં કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કર્યું અને દમણવાડાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સ્થળ નિરીક્ષણ કર્યું। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ। નમસ્કાર।